મિત્રો, ઘણા બધા લોકો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરનું નિદાન થાય તો પછી એના માટેની દવા અમુક વર્ષો સુધી ના લેતા હોય. એ એવું માનતા હોય કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવા એડિક્ટિવ એટલે કે આપણને એક પ્રકારની આદત પડી જતી દવા છે અને એકવાર દવા ચાલુ કરીએ તો દવા છે કાયમી ચાલુ રાખવી પડે, આપણા શરીરની આદત પડી જતી હોય. પરંતુ અહીંયા સમજવું એ બહુ જરૂરી છે કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવા છે એડિક્ટિવ નથી, પરંતુ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એક એવા ક્રોનિક અને પ્રોગ્રેસિવ રોગ છે કે જે આપણી વધતી જતી ઉંમર તથા જીવનશૈલીના લીધે રોગ થયા પછી એ રોગ છે ધીમે ધીમે આગળ વધતા હોય. તો જ્યારે પણ આપણને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય ત્યારે આપણે દવા એ રોગના લીધે થતા કોઈ સિમ્પટમ્સ એટલે કે લક્ષણોને કંટ્રોલ કરવા માટે નથી લેતા, પરંતુ ડાયાબિટીસ બ્લડ પ્રેશરના લીધે થતા કોમ્પ્લિકેશન જેવા કે હૃદય રોગ, પેરાલિસિસ, સિવિલ સ્ટ્રોક, કિડની ફેલિયર થવી, આંખોમાં દેખાતું બંધ થવું, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, આ પ્રકારના અનેક કોમ્પ્લિકેશનો થવાની શક્યતાઓ રહેતી હોય એ ઓછા કરવા કે અટકાવવા માટે આપણે આ પ્રકારની દવા લેતા હોઈએ. તો જ્યારે પણ આપણને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરનું નિદાન થાય અને ડોક્ટર દ્વારા દવા ચાલુ કરવાની સલાહ આપવામાં આવે તો આપણે દવા છે એડિક્ટિવ એટલે કે આદત પડી જતી છે એવું માની અને દવા ન લેવી એ આપણે કોમ્પ્લિકેશન વધારવાની ભૂલ છે એ ક્યારેય ના કરવી જોઈએ. અને હા, કદાચ તમે જીવનશૈલીમાં બદલાવ કરો, કસરત કરો, યોગ્ય આહાર, આ બધા પરિવર્તનના લીધે કદાચ રોગ તમે કંટ્રોલ કરો તો દવા આપણી બંધ થઈ શકે, પરંતુ ડોક્ટરની સલાહ વગર દવા છે ક્યારેય બંધ ના કરવી જોઈએ. અને હા, યાદ રાખો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવા છે એડિક્ટિવ નથી, એ પ્રિવેન્ટિવ છે, એટલા માટે ચોક્કસ ચાલુ કરવી જોઈએ.